હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિન્ટર 2018 જીટીયુની અંદર જે ક્વેશ્ચન પૂછાયેલા છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની અંદર એનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. આની અંદર આપણે એક્ઝામ્પલ જે છે એ કવર કરીશું અને તમારે જે મેઇન પ્રોબ્લેમ છે કેલ્ક્યુલેટર ઓપરેટ કરતાં નથી ફાવતું એ પણ આપણે વિથ કેલ્સી તમને શીખવાડીશું, જેથી તમારો એ પ્રોબ્લેમ છે એ પણ સોર્ટ આઉટ થઈ જાય અને તમે સારા માર્ક્સ સાથે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પાસ થઈ શકો. તો આવો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2નો એ MS બાર 10 mm diameter 1 meter long is subjected to axial tensile load of 15.71 kilonewton. If E is equal to 2 cross 10⁵ Newton per mm square, calculate stress, strain and change in length of bar. અહીંયા મિત્રો તમને એક MS નો બાર આપેલો છે જેનો ડાયામીટર કેટલો છે 10 mm છે. તો અહીંયા આપણે સૌપ્રથમ ડેટા કલેક્શન કરીએ. તો અહીંયા તમને 10 mm ડાયામીટર વાળો એક MS નો બાર આપેલો છે. એના પછી આપણે વાત કરીએ તો તમને અહીંયા ડાયામીટર પછી આપેલું છે લેન્થ 1 મીટર લોંગ, મીન્સ કે લેન્થ તમને આપેલી છે 1 મીટર. આને આપણે MM માં કન્વર્ટ કરીએ તો 1000 mm થશે. એના પછી તમને આપેલું છે અહીંયા આગળ એક્સિયલ ટેન્સાઇલ લોડ ઓફ 15.71 લોડ છે, એને આપણે P વડે બતાવીએ છીએ. તો P ઇઝ ઇક્વલ ટુ 15.71 કિલો ન્યૂટન. હવે આ કિલો ન્યૂટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરીશું તો અહીંયા તમે 10⁵ આપણે મૂકીએ છીએ તો 15.71 મલ્ટીપ્લાય બાય 10⁵ ન્યૂટન. ઓકે, આના પછી આપણે વાત કરીએ તો નેક્સ્ટ ડેટા કયો છે તો તમને અહીંયા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E આપેલી છે. વેલ્યુ કેટલી આપેલી છે? E ઇઝ ઇક્વલ ટુ 2 cross 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. અને તમારે શોધવાનું છે શું? સ્ટ્રેસ, સ્ટ્રેન અને ચેન્જ ઇન લેન્થ ઓફ બાર. તો સ્ટ્રેસ છે એને આપણે સિગ્મા વડે બતાવીએ છીએ, સ્ટ્રેન છે એને આપણે એપ્સિલોન વડે બતાવીએ છીએ અને ચેન્જ ઇન લેન્થ છે જેને આપણે ડેલ્ટા L વડે બતાવીએ છીએ. તો આટલો ડેટા આપણી જોડે છે અને આની ઉપરથી આપણે સોલ્યુશન લાવવાનું છે. વિન્ટર 2018માં 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે જ્યારે તમને ડાયામીટર આપેલો હોય તો ડાયામીટર ઉપરથી તમારે એરિયા જે છે એ ફાઇન્ડ આઉટ કરી દેવાનો. અહીંયા તમને MS નો બાર આપેલો છે અને ડાયામીટર આપેલો છે, તો એની ઉપરથી તમને એરિયા જે છે એ એરિયાનું ઇક્વેશન આપણે લખીએ અહીંયા. તો એરિયા ઇઝ ઇક્વલ ટુ π/4 d². તો π/4 ડી છે ડાયામીટર. જો અહીંયા તમને કેટલો આપેલો છે 10 mm આપેલો છે, તો અહીંયા આપણે 10 મૂકી દઈશું અને એનો સ્ક્વેર કરીશું. તો અહીંયા કેલ્ક્યુલેટર આપણી જોડે છે. આની અંદર આપણે જોઈએ તો π/4. હવે પાઈ જુઓ, પાઈ ક્યાં આપેલો છે? તમને અહીંયા આપેલો છે, બરોબર છે. તો તમારે શિફ્ટ સાથે દબાવવું પડશે, શિફ્ટ સાથે પાઈ દબાવવું પડશે. તો શિફ્ટ સાથે આપણે દબાવીશું એટલે તમને પાઈ આવી જશે, બરોબર છે. પાઈની જોડે હવે મલ્ટીપ્લાયમાં કેટલા છે? 10 નો સ્ક્વેર, બરોબર છે. તો મલ્ટીપ્લાય બાય 10 નો સ્ક્વેર છે. ઓકે, હવે તમે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરશો તો પણ વાંધો નથી, તો ઉપરનાનો હિસાબ થઈ જશે અને ડિવાઇડેડ બાય આપણે કેટલા કરવાના છે? 4 કરવાના છે, ડિવાઇડેડ બાય 4. તો અહીંયા તમને જે આન્સર મળે છે એ મળે છે 78.53. તો 78.53. હવે જો અહીંયા એરિયા આપેલો છે મિત્રો, તો એરિયા છે તો એરિયાનો આપણે યુનિટની વાત કરતા હોઈએ તો અહીંયા આપણે શું કર્યું છે? ડાયામીટરનો સ્ક્વેર કર્યો છે. ડાયામીટર તમને mm માં આપેલો છે, તો અહીંયા થશે mm નો સ્ક્વેર. તો અહીંયા તમારો જે ફર્સ્ટ એરિયા જે છે એ તમને મળી ગયો, બરાબર છે. ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે આની પર બોક્સ બનાવીશું. ઓકે, હવે એરિયા તમને મળી ગયો છે. ફાઇન્ડ શું કરવાનું છે તમારે? સિગ્મા. તો તમને ખબર છે કે સિગ્મા એટલે નાવ સ્ટ્રેસ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? P/A. P/A આપણે કરવાનું છે. P તમને આપેલું છે 15.71 મલ્ટીપ્લાય બાય 10⁵. તો અહીંયા 15.71 મલ્ટીપ્લાય બાય 10⁵. અને એરિયા જે છે એ તમને આપેલો છે 78.53. ઓકે, તો હવે આનો આપણે હિસાબ કરીએ કેલ્ક્યુલેટરની અંદર. તો મિત્રો અહીંયા જો તમારે પહેલાં 15.71 છે, તો અહીંયા 15.71 મલ્ટીપ્લાય બાય 10⁵ છે, તો અહીંયા મલ્ટીપ્લાય બાય 10 કૌંસ કરવાનો છે પહેલાં 10 પછી રેઝ ટુ
3 કૌંસ પૂરો કરી દેવાનો છે. ઓકે, એટલે ઉપરનાનો હિસાબ થઈ જશે અને ડિવાઇડેડ બાય આપણે કરવાનું છે 78.53. એટલે તમને ફાઇનલ આન્સર છે એ મળે છે 200.05 ન્યૂટન. હવે અહીંયા જો 0.5 છે તો અહીંયા આપણે આગળ આમાં કેવું છે, મેથ્સની અંદર એક નિયમ છે કે 5 કરતાં વધારે હોય તો આપણે અહીંયા આગળ એક એડ કરીએ છીએ. તો અહીંયા 200.05 છે તો આપણે અહીંયા આગળ 200 ન્યૂટન એવું લખી શકીએ છીએ એપ્રોક્સિમેટ. બરાબર છે. તો તમારો જે ફર્સ્ટ આન્સર તમારે જોઈતો હતો સિગ્મા બરાબર, એ સિગ્માની વેલ્યુ આપણને મળી ગઈ છે. સિગ્મા બરાબર કેટલું મળે છે તમને? 200 ન્યૂટન. ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એપ્સાઇલોન. ઓકે, તો એપ્સાઇલોન અને ડેલ્ટા એલ બંને વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે પહેલાં તો એના ઇક્વેશન કયા છે એની આપણે ડિસ્કસ કરી લઈએ, કયા ઇક્વેશન આવશે. તો જો અહીંયા એપ્સાઇલોન શોધવા માટે આપણી જોડે કયું ઇક્વેશન છે? તો એપ્સાઇલોન શોધવા માટે આપણી જોડે ઇક્વેશન છે ડેલ્ટા એલ બાય એલ. અને આના સિવાય બીજું આપણે એપ્સાઇલોન શોધવા માટે કયું ઇક્વેશન છે? તો તમને સેકન્ડ ઇક્વેશન પણ ખબર છે હુકના નિયમ ઉપરથી કે ભાઈ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એપ્સાઇલોન. તો આમાંથી એપ્સાઇલોનને આપણે કરતાં બનાવીશું તો શું થશે? સિગ્મા બાય ઈ. ઓકે, તો આપણે સિગ્મા બાય ઈ કરીશું તો બી તમને એપ્સાઇલોનની વેલ્યુ મળી જશે. તો હવે આપણે જોઈએ તો અહીંયા આપણે એપ્સાઇલોન ફાઇન્ડ આઉટ કરીશું. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું થશે? સિગ્મા બાય ઈ. અહીંયા તમને સિગ્મા કેટલો આપેલો છે? તો સિગ્મા તમને આપણે આન્સર આવ્યો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 200 ન્યૂટન. તો અહીંયા આપણે મૂકીશું 200. અને ઈ કેટલો છે? તો ઈ આપણી પાસે છે, ઈ તમને આપેલો છે અહીંયા આગળ 2 × 10⁵. તો અહીંયા 2 × 10⁵ આપણે મૂકીશું. તો આનો હિસાબ કરીશું આપણે. હવે જો અહીંયા ઉપર 200 છે ને ડિવાઇડેડ બાય 2 છે તો અહીંયા 2 કેટલા આવશે? 100 આવશે. તો 100 ડિવાઇડેડ બાય 10⁵ છે, મીન્સ કે અહીંયા 10⁻³ અહીંયા 5 ઘાત છે અને ઉપર 10ની 2 ઘાત છે. બરાબર, તો અહીંયા ઉપર જશે તો શું થશે? જો અહીંયા તમને કેલ્ક્યુલેશન સિમ્પલ વેમાં શીખવાડું તો અહીંયા 100 છે એટલે અહીંયા 10નો સ્ક્વેર થાય અને અહીંયા નીચે 10ની 5 ઘાત થશે. હવે અહીંયા જો આધાર બંનેના સરખા છે તો અહીંયા આ ઉપર જશે તો શું થશે? 10ની 2 અને ઘાત છે માઇનસ હશે તો 2માંથી 5 જાય એટલે કેટલા આવશે? 10⁻³ એપ્સાઇલોન છે તો યુનિટ શું આવશે? તો અહીંયા યુનિટ આવશે નહીં, કેમ કે અહીંયા સિગ્માનો એકમ છે એ પણ ન્યૂટન પર mm સ્ક્વેર થશે અને ઈનો યુનિટ છે એ પણ ન્યૂટન પર mm સ્ક્વેર થશે, એટલે એપ્સાઇલોનનો યુનિટ થશે નહીં. તો અહીંયા તમારે જે સેકન્ડ તમારે સ્ટ્રેન ફાઇન્ડ આઉટ કરવાનો હતો એનો તમને આન્સર મળી ગયો છે. હવે તમારે નેક્સ્ટ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડેલ્ટા એલ. તો ડેલ્ટા એલનું ઇક્વેશન છે PL/AE. ઓકે, PL/AE. આપણી જોડે પીની વેલ્યુ છે તો હા છે, કેટલી છે? 15.71 ગુણ્યા 10⁻³ એલ આપણી જોડે છે 1000. એરિયા કેટલો છે? તો એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરેલો જ છે, કેટલો છે? 78.53. અને ઈની વેલ્યુ આપણી જોડે છે, ઈ કેટલો છે? 2 × 10⁵. ઓકે, તો હવે આની ઉપરથી આપણે જોઈએ કેલ્ક્યુલેશન આની જોઈએ કઈ રીતે આવશે. તો અહીંયા જો સૌથી પહેલાં તો અહીંયા જે ઘાત ઉડે છે એ તમારે ઉડાડી દેવાની છે જેથી તમને એકદમ ઇઝી થઈ જશે. અહીંયા 10ની 5 ઘાત છે અને 10ની 3 ઘાત છે તો 10ની 3 જોડે 10ની 5 ઘાત થાય તો કેટલી વધી? અહીંયા 10ની 2 ઘાત વધી. 10ની 2 ઘાત એટલે આપણે 100 કહીએ છીએ તો અહીંયા ઉપર 1000 છે અને નીચે 100 આપેલા છે તો અહીંયા 1-2 મીંડા આપણે નીકાળી દઈશું. એટલે જો હવે કેટલું ઇઝી થઈ ગયું આપણી માટે. તો હવે આપણે જોઈએ અહીંયા આગળ આની કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરવાની છે તમારે. 15.71 છે તમારી જોડે, 15.71 ગુણ્યા 10 અને ભાગ્યા 78.53 ગુણ્યા 2 કરવાના છે. બરાબર છે. તો આને આપણે બે રીતે કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે કરીશું 15.71 ગુણ્યા કેટલા છે? 10 છે ઇઝ ઇક્વલ ટુ ઓકે ડિવાઇડેડ બાય 78.53 ઓકે અને ડિવાઇડેડ બાય 2 તો તમને 1.000 આન્સર મળે છે. તો અહીંયા તમને 1.000 જે મળે છે એ તમારે શું મળશે? mm મળશે. અને આ જે છે તમારે કોનો આન્સર આવ્યો? ડેલ્ટા એલનો. તો ડેલ્ટા એલ જે છે એ તમને મળી જશે. તો તમારે 3 માર્ક્સ માટેના 3 જે આન્સર જોઈતા હતા ડેલ્ટા એલ, એપ્સાઇલોન અને સિગ્મા એ તમારે આ પ્રમાણે છે. સિગ્માની તમને જે વેલ્યુ છે એ તમને મળી. સિગ્માની વેલ્યુ આપણને કેટલી મળી હતી? તો સિગ્મા જે છે 200 ન્યૂટન. પછી એપ્સાઇલોનની જે વેલ્યુ છે ન્યૂટન પર mm સ્ક્વેર આવશે.
ઓકે, સિગ્મા છે એટલે એપ્સલોનની જે વેલ્યુ છે એ પણ તમને અહીંયા મળશે 10⁻³ આનો કોઈ યુનિટ સ્ટ્રેનનો કોઈ યુનિટ છે નહીં અને અહીંયા ડેલ્ટા એલ છે એ તમને મળશે 1.000 mm. તો તમારો જે ફર્સ્ટ એક્ઝામ્પલ જીટીયુની અંદર પૂછાયો એનો આન્સર તમે આપણે આ પ્રમાણે સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એ તમને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનો છે અને આ પ્રમાણે પૂછાયેલો છે. A MS bar having 100 mm square cross section area is subjected to a force. બરાબર છે, ફોર્સ તમને આપેલા છે. અહીંયા ફિગર જે છે થોડી આછી છે, આપણે એને ક્લીન દોરી દઈએ. તો તમારે આ જે છે એક્ઝામ્પલ એ કઈ રીતે સોલ્વ કરવાનો છે. 3 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાયેલો છે. સૌથી પહેલાં પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનો એક્ઝામ્પલ છે એટલે એની અંદર કયા ઇક્વેશન આવે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. બરાબર છે, આપણે અહીંયા 3 સેક્શન વિચારીએ તો અહીંયા 80 કિલોન્યુટન, અહીંયા તમને આપેલું છે 50 કિલોન્યુટન, અહીંયા તમને આપેલું છે 20 કિલોન્યુટન અને અહીંયા આપેલું છે 50 કિલોન્યુટન. તો આની ઉપરથી આપણે જોઈએ તો અહીંયા આગળ તમને 600 mm લેન્થ આપેલી છે, અહીંયા લેન્થ આપી છે 800 અને અહીંયા તમને આપેલી છે ઓલ ડાયમેન્શન એમએમમાં છે એટલે અહીંયા એમએમ લખવું જરૂરી છે. આપણે અહીંયા આપણે 1000 mm આપેલી છે. હવે જો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જ્યારે બી આવો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશનનો એક્ઝામ્પલ પૂછાય સૌથી પહેલાં તમારે આ જે એક્ઝામ્પલ છે એના નીચેનું પેજ કોરું રાખવાનું છે અને એની અંદર આ જે છે 3 પોર્શન એને આપણે ડિવાઈડ કરવાના છે. તો અહીંયા આપણે ડિવાઈડ કરીશું. સેપરેટ કરીશું આપણે. સૌથી પહેલાં આ જે છે એ AB છે, વચ્ચે સેક્શન BC છે અને લાસ્ટમાં છે CD છે. ઓકે, તો અહીંયા આપણે પહેલો જે ભાગ છે એને AB કહી દઈશું, બીજો જે ભાગ છે એને આપણે BC કહી દઈશું અને લાસ્ટ જે છે એને CD કહી દઈશું. ઓકે, તો સૌથી પહેલાં આ તો ફાવે એક્ઝામ્પલ છે જે રકમ આપેલી છે એની ઉપરથી આ 3 પોર્શનની અંદર ડિવાઈડ કરી દેવાનું. પછી આપણે જોવાનું છે યા તો આપણે રાઈટ સાઈડથી ચાલુ કરી શકીએ છીએ યા તો આપણે લેફ્ટ સાઈડથી કેલ્ક્યુલેશન ચાલુ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં તમને અહીંયા 80 કિલોન્યુટન આપેલું છે તો જે અહીંયા જે પ્રમાણે ડાયરેક્શન આપેલી છે એ જ પ્રમાણે તમારે મૂકવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને અહીંયા 80 કિલોન્યુટનનો ટેન્સાઇલ લોડ આપેલો છે. બરાબર છે, તો અહીંયા ટેન્સાઇલ છે એટલે આપણે અહીંયા આંખો બંધ કરીને અહીંયા પણ એરો જે છે બહારની ડાયરેક્શનમાં જ મૂકવાનો છે. અહીંયા એરો બહાર નીકળતો હોય સરફેસમાંથી તો અહીંયા પણ બહાર જ નીકળવો જોઈએ. બરાબર છે, તો અહીંયા પણ 80 કિલોન્યુટનનો ટેન્સાઇલ લોડ છે. હવે જોવાનું છે ઉપર ટોટલ કેટલો જવો જોઈએ, 50 કિલોન્યુટન. 50 કિલોન્યુટન લોડ રાઈટ સાઈડ જવો જોઈએ. આપણે ઓલરેડી 80 મોકલી દીધો છે. બરાબર છે, તો રિટર્ન આ બાજુમાં કેટલો કરવો પડશે, તો નેટ તમને 30 મળશે. નેટ તમને 50 ક્યારે મળે, તો આપણે અહીંયા 80માંથી 30 છે એ હું આ સાઈડ મોકલું. બરાબર છે, તો મને નેટ કેટલો મળે, 50 કિલોન્યુટન મળે. તો અહીંયા આવશે 30. હવે અહીંયા 30 કિલોન્યુટન ટેન્સાઇલ છે તો અહીંયા પણ 30 કિલોન્યુટન શું આવશે, ટેન્સાઇલ આવશે. ઓકે, હવે તમારે જોવાનું છે તો આપણે આમાં બે રીતે કરી શકીએ છીએ. તમને અહીંયા 50 આપેલું છે તો અહીંયા ડાયરેક્ટ આપણે 50 મૂકી દઈશું. અહીંયા 50 છે તો અહીંયા પણ શું આવશે, 50 કિલોન્યુટન. હવે જોવાનું છે જો અહીંયા 50 કિલોન્યુટનનો લેફ્ટ સાઈડ જાય છે અને 30 કિલોન્યુટનનો રાઈટ સાઈડ જાય છે. તો નેટ તમને 50માંથી 30 બંનેની ડાયરેક્શન ઓપોઝિટ છે એટલે તમારે બાદબાકી કરવાની છે. 50માંથી 30 જશે તો નેટ તમને 20નો લોડ એ કઈ સાઈડ મળે છે, લેફ્ટ સાઈડ મળે છે જે રકમની અંદર આપેલું છે. તો આ પ્રમાણે તમારે ક્રોસ ચેક કરવાનું છે. ક્રોસ ચેક કર્યા પછી આપણને જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલની અંદર 3 ફોર્સ છે એ તમને મળે છે. P1 તમને મળે છે 80 કિલોન્યુટન ટેન્સાઇલ છે, P2 તમને મળે છે 30 કિલોન્યુટન ટેન્સાઇલ છે અને CD તમને મળે છે મીન્સ કે તમને લાસ્ટ જે ફોર્સ છે P3 એ પણ કેવો મળે છે, 50 કિલોન્યુટન ટેન્સાઇલ. ઓકે, તો અહીંયા તમને ટેન્સાઇલ ફોર્સિસ મળે છે. તો હવે આપણે આનું જે સોલ્યુશન છે એ જોઈએ. તો સોલ્યુશન જે છે એની અંદર આપણે સૌથી પહેલાં શું કરીશું, તો P1 P2 અને P3 એ બધા કિલોન્યુટનની અંદર આપેલા છે. બરાબર છે, ડેટાનું કલેક્શન કરીશું અને ડેટાનું કલેક્શન કર્યા પછી આપણે સોલ્યુશન જોઈશું. તો અહીંયા જો અહીંયા આપણે સોલ્યુશનની અંદર પહેલાં
અહીંયા લઈશું આપણે P1 જે તમને 80 કિલોન્યુટન આપેલું છે, બરાબર છે. અહીંથી જોવાનું છે તમારે 80 કિલોન્યુટન. ઓકે, ટેન્સાઇલ છે એટલે આપણે અહીંયા પ્લસ 80 મલ્ટીપ્લાય બાય 10⁻³ ઓકે. P1 લોડ છે, ન્યૂટનની અંદર કન્વર્ટ કરશું. P2 જે છે કેટલું આપેલું છે 30 કિલોન્યુટન. કેવું છે? ટેન્સાઇલ છે, તો 30 ગુણ્યા 10⁻³ ન્યૂટન. ઓકે, પ્લસ આવશે. એ જ રીતે P3 આપણે ફાઇન્ડ આઉટ કરીશું. તો P3 જે છે એ કેટલું છે 50 કિલોન્યુટન છે અને ટેન્સાઇલ છે, તો 50 કિલોન્યુટન ટેન્સાઇલ છે એટલે પ્લસ 50 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન. એ જ રીતે આપણે L1 L2 અને L3 કેટલા આપેલા છે જો અહીંયા. L1 તમને આપેલા છે 600 mm, L2 તમને આપેલા છે 800 mm અને L3 તમને આપેલા છે 1000 mm. ઓકે, આના સિવાય તમને ઈની જે વેલ્યુ છે એ અહીંયા રકમની અંદર આપેલી છે, તો ઈની વેલ્યુ પણ આપણે અહીંયા લખી દઈશું 2 × 10⁵ ન્યૂટન પર mm². અને ડાયામીટર તમને આપેલો છે, અહીંયા ડાયરેક્ટ એરિયા જ આપી દીધો છે, બરાબર છે. ક્ષેત્રફળ આપેલું છે જો અહીંયા, તો તમારે અહીંયા આગળ ક્ષેત્રફળ શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ એરિયા બરાબર તમે મૂકી શકો છો 100 mm². હવે જો મિત્રો તમને અહીંયા એરિયા અહીંયા ડાયરેક્ટ આપી દીધો છે, જો ના આપ્યો હોય તો તમને ડાયામીટર આપેલો હશે, બરાબર છે. ડાયામીટર ઉપરથી આપણે π/4 ડિસ્કવર કરીને એરિયા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. અને જો અમુક કેસની અંદર શું હશે, અમુક કેસમાં આ જે એરિયા છે ને એ અલગ અલગ હશે, બરાબર છે. સેક્શન અલગ અલગ આપેલા હશે ડાયામીટરના, તો તમારે એવા કેસમાં A1 A2 અને A3 ત્રણ અલગ અલગ ફાઇન્ડ આઉટ કરવા પડશે, બરાબર છે. તો આના સિવાય બીજું આમાં કશું પૂછાતું છે નહીં, બરાબર છે. તો હવે આપણે ઇક્વેશન એલોંગેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. લંબાઈમાં થતો ફેરફાર એટલે એને આપણે કહીએ છીએ ટોટલ ડિફોર્મેશન અથવા તો એલોંગેશન તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા ડેલ્ટા એલ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઇક્વેશન આપણે લઈશું તો અહીંયા ટોટલ 1 2 અને 3 પાર્ટ આપેલા છે, તો આપણે અહીંયા ડેલ્ટા L1 પ્લસ ડેલ્ટા L2 પ્લસ ડેલ્ટા L3 લઈશું. અહીંયા ડેલ્ટા એલની કિંમત આપણે P1 L1 અપોન A અને E આવ્યો. જો અહીંયા A અને E બધા માટે સેમ છે, અહીંયા એરિયા જે છે એ બધા માટે ઇક્વલ જ આપેલો છે 100 mm². અને એની જે વેલ્યુ છે એ પણ તમને 2 × 10⁵ ન્યૂટન પર mm² આપેલી છે. તો આપણે A અને E જે છે એની અંદર A1 E1 મૂકવાની જરૂર છે નહીં, બરાબર છે. કેમ કે બધા માટે સેમ જ છે. એ રીતે અહીંયા P2 L2 અપોન AE પ્લસ અહીંયા P3 L3 અપોન AE થશે. હવે જો મિત્રો અહીંયા આગળથી આપણે 1/AE જે છે એને કોમન કાઢી દઈશું, તો અંદર શું વધશે P1 L1 પ્લસ P2 L2 પ્લસ P3 L3 1/ એરિયા કેટલો છે, તો એરિયા તમારે 100 છે. E કેટલો છે, તો 2 × 10⁵ છે. કિંમત મૂકી દીધી આપણે. હવે મેઇન જે વેલ્યુ છે P1 L1, તો P1 કેટલો છે 80 ગુણ્યા 10⁻³ L1 600, P2 કેટલો છે 30 ગુણ્યા 10⁻³ L2 કેટલો છે 800 પ્લસ P3 ની વેલ્યુ, P3 કેટલો છે 50 ગુણ્યા 10⁻³ અને L3 કેટલું છે, તો L3 તમને આપેલું છે 1000. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે મોસ્ટલી સ્ટુડન્ટ અહીંથી કેલ્સીનો યુઝ કરે છે, પણ આપણને અહીંયા કેલ્સીનો યુઝ કરવાનો છે નહીં. કેટલી ઘાત મેક્સિમમ આપણે કોમન નીકાળી શકીએ છીએ એ આપણે જોવાનું છે. તો અહીંયા પહેલાં તમે જોઈ શકો છો, અહીંયાથી જો અહીંયા કેટલા ઘાત આપણે કોમન નીકાળીએ છીએ, તો 10⁻³ 3 4 5 અને 6. તો પહેલું જે સ્ટેપ છે એમાંથી આપણે 10⁻6 ઘાત કોમન નીકાળી શકીએ છીએ. આવું તમારે ઉપર લખવાનું છે નહીં, હું તમને ખબર પડે એટલા માટે લખું છું. હવે બીજું જોઈએ આપણે સ્ટેપ. 10⁻³ છે 3 4 5 અને 6, તો અહીંથી પણ આપણે 10⁻6 ઘાત કોમન કાઢી શકીએ છીએ. અને અહીંયા 10⁻³ અને અહીંયા પણ 10,000 આપેલું છે એટલે 10⁻³ થશે, તો અહીંયા પણ 10⁻6 ઘાત આપણે કોમન નીકાળી શકીએ છીએ, બરાબર છે. તો અહીંયા 10⁻6 ઘાત આપણે સૌથી પહેલાં શું કરીશું, કોમન કાઢી દઈશું. તો અહીંયા જો હવે કેલ્ક્યુલેશન કેટલું સરળ થઈ જાય છે, એકદમ સરળ થઈ જશે. જો તમે અહીંયા કેલ્ક્યુલેટર યુઝ કર્યું હોત તો વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો આપણે 10⁻6 ઘાત પહેલાં કોમન કાઢીશું. 100 મલ્ટીપ્લાય બાય 2 મલ્ટીપ્લાય બાય 10⁵. હવે જો અહીંયા પહેલા સ્ટેપમાંથી આપણે 10⁻6 કોમન કાઢી છે એટલે 3 4 5 અને 6, તો 8 6 48 48 વધે છે અહીંયા. પ્લસ સેકન્ડ સ્ટેપ છે એની અંદરથી જો અહીંયા 3 4 5 અને 6 કોમન કાઢી છે, 10⁻6 કોમન કાઢી છે, કેટલા વધે છે 3 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય 8 એટલે મીન્સ કે 8 × 3 = 24
પ્લસ હવે અહીંયા 10 ની 3 4 5 અને 6 કોમન કાઢ્યું છે તો પ્લસ 50. હવે આનો હિસાબ આપણે કરીએ તો સૌથી પહેલાં જો અહીંયા ઘાત જે ઉડે છે 10 ની 5 જોડે 10 ની 6 ગઈ તો ઉપર 10 વધશે. આ 10 જોડે અહીંયા એક મીંડું જતું રહ્યું તો હવે કેટલા વધે છે 12 જો 1/20 1/20 મલ્ટીપ્લાય બાય. હવે આનો હિસાબ કરીએ આપણે તો જો અહીંયા હિસાબ આપણે કરીશું 48 હિસાબની અંદર જોઈએ આપણે તો શું છે 48 + 24 + 50 તો અહીંયા આગળ 48 + 24 પ્લસ લાસ્ટમાં કેટલું છે 50 છે. કેટલા આવે છે 122 બરાબર છે. તો 122 ભાગ્યા 20 કરીશું આપણે 122 ભાગ્યા 20 તો તમને 6.1 જે મળે છે એ તમને શું મળે છે 6.1 mm એ શું મળે છે એલોંગેશન મળે છે. તો આ પ્રમાણે તમે એક્ઝામ્પલ છે એ આપણે સોલ્વ કરી શકીએ છીએ બરાબર છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. થેન્ક યુ.